ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો. તો સૌથી પહેલાં તો આજે છે ગણેશ ચોથ. તો બધા મિત્રોને ગણેશ ચોથની હાર્દિક શુભકામના. તો જરૂર વિડીયોમાં લાસ્ટ સુધી બિના રહેજો અને નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હાલ બાજુ અત્યારે રસોઈ ઘરમાં કામ ચાલુ એ આપણે તમને બતાવી. તો જો અહીંયા બને છે રસોઈમાં બને તાંદરિયાની ભાજી. જે મિત્રોને ખાવી હોય તો આવી જાઓ. બાકી તો આપણે કહે ને કે હમણાંથી થોડાક રેગ્યુલર વ્લોગ નથી આવતા. કાલે આપણે લાઈવ આવ્યા હતા ત્યારે જે મિત્રો જોડાણા એને તો આપણે વાત કરી હતી. થોડાક કામમાં વ્યસ્ત છે એટલે કહે ને કે વ્લોગ રેગ્યુલર નથી આવતા. ને ઘણા મિત્રોને કમેન્ટ પણ હોય કે થોડા ટાઈમે લાઈવ કરો, પરંતુ લાઈવમાં પણ એવું થાય કે લાઈવનો તો ટાઈમ બહુ મળે જ નહીં. વ્લોગ તો વળી તો એ થોડોક ટાઈમ મળે તો શૂટ કરી લઈએ ને પછી આપણે તમારી સાથે શેર કરતા હોય, પરંતુ એમાં પણ બહુ ટાઈમ ન હોય એટલે વ્લોગ પણ કાંઈ રેગ્યુલર બહુ નથી આવતા. એ બહાર થોડુંક કહે ને કે બ્રાઇટનેસ વધુ આવે એટલે અહીંયા આપણે આવતા રહીએ છીએ, છાંયો છે અહીંયા કણે. તો હવે આગળ આપણે તમને બતાવીએ. કાલે લાઈવમાં પણ વાત કરી હતી, કીધું જે કામ છે એક તો કમ્પ્લીટ થઈ ગયું, તો એ આજે આપણે તમને આ વિડીયોની અંદર બતાવશું ને હવે બીજું કામ ચાલુ થશે એ આગળ જેમ આપણે કામ વધશે એમ આગળ વ્લોગ આપણે તમારી સાથે શેર કરતા રહીશું. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. ને ફરી પાછો કહી દઉં કે જે મિત્રો ચેનલ ઉપર નવો આવ્યો હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો સૌથી પહેલાં એ કામ આપણે વાત કરી હતી એ બતાવી દઈને પછી આગળ વિડીયોની શરૂઆત કરીને બતાવી આગળ જે આજનું કામ છે એ. બાકી તો આપણે તમને વાત કરીએ એમ આજે છે ગણેશ ચોથ. તો એ વિડીયોમાં તમે થંબનેલ અને ટાઇટલ ઉપરથી ખ્યાલ આવી ગયો છે. તો આજે એ છે. તો ચાલો સૌથી પહેલાં આપણે જે કામ છે એ બતાવી દઈએ. તો જો બ્રાઇટનેસમાં આવું કંઈક થાય તડકે આવીને એટલે તરત. તો જો આ કામ કહે ને કે હતું આપણે લાઈવમાં કાલે વાત કરી હતી. તો અહીંયા કણે બેલાને એ બધું કહે ને કે એમનો ઢગો હતો તો એ અહીંયા કણે બધું ગોઠવી અને આ બાજુ જો આપણે આગળ બળતણનો પણ વિડીયો મૂક્યો છે. જે મિત્રોએ ન જોઈએ તો જોઈ આવજો. તો એ કાપવાનું કામ હતું કમ્પ્લીટ થઈ ગયું ને અહીંયાથી ભરી ને અહીંયા કણે આપણે ગોઠવી દીધા. એટલે જે પથ્થરા છે બેલા એને આ રીતે ગોઠવી દીધા એટલે અહીંયા કણે થોડીક જગ્યાથી જે બળતણ રાખે એવું. તો એ કામ હતું. તો એ કામ કમ્પ્લીટ થઈ ગયું. તો આ આપણે કાલે લાઈવમાં વાત કરી હતી, કીધું કાલે આપણે તમને વ્લોગની અંદર બતાવશું. તો ચાલો હવે આપણે થોડુંક એક કામ છે એ પણ આગળ વાત કરશું, પરંતુ એ કામ છે એ કરવા માટે જવાનું એના પહેલાં અત્યારે આપણે સિરાવી લઈ. આપણી ભાજી બની ગઈ છે. તો હાલો મિત્રો સિરાવી તો આવી જુઓ. આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે છે બાજરાના રોટલા. તો આપણે સિરાવી લઈને પછી આપણે એક કામ છે જરૂરી એ બતાવીને આવી એટલે ફરી પાછા આપણે તમને મળી. તો પહેલાં આપણે સિરાવી લઈએ. તો ફરી મિત્રો અત્યારે હાજર છે. અત્યારે વાગી જશે કે ને કે 5:30 જેવો ટાઈમ થઈ ગયો ને અત્યારે ફરી આપણે વિડીયોની શરૂઆત કરી. આપણે સવારે તમને વાત કરી હતી, કીધું થોડુંક કામ છે એ કામ કમ્પ્લીટ કરી અને પછી પાછા મળશું, પરંતુ પછી થોડોક લેટ થઈ ગયું હતું એટલે અત્યારે કાંઈ વિડીયો શરૂઆત કરી નથી ને બપોરે આવીને આપણે સૂઈ ગયા હતા. અત્યારે ઉઠી અને વિડીયોની શરૂઆત કરી અને જે આપણું કામ છે એ તમને બતાવી દઉં. તો આજે છે ગણેશ ચોથ. આપણે તમને થંબનેલ અને ટાઇટલ ઉપરથી ખ્યાલ છે ને સવારે પણ વાત કરી હતી. તો આપણે જે સુથાર છે એને બનાવવાનું કીધું હતું. તો આ પછી આપણે લેવા માટે ગયા હતા અને પછી થોડોક ટાઈમ લાગી ગયો એટલે પછી ક્યાંય ત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો. તો હવે કર્યો છે. હવે અત્યારે લાડવા બનાવવાનું પણ કામ ચાલુ થઈ ગયું. આપણે સવારે પછી નહોતું બનાવી કેમ કે આપણે ગણપતિ બાપા છે એને બનાવવાનું કે કીધું હતું. તો એટલા માટે તો આપણે અત્યારે સાંજના ટાઈમે કરી છે. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. લાડવા બની જાય પછી આપણે હવનને એ બધું કરશું એ વિડીયોમાં તમને બતાવશું. ને આ છે સાથે ગંગાજળ એ આગળ બધું આપણે તમને બતાવશું. તો ચાલો અત્યારે લાડવા બનાવવાનું કામ ચાલુ એ આપણે તમને બતાવીએ. તો જુઓ મિત્રો હવે ટાઈમ થઈ ગયો. આપણે તમને વાત કરી હતી એમ લાડવા બનાવવાના છે. તો ઓલ બાજુ તમે જોઈ કહો અત્યારે હવે પીંડિયા કરી અને બાફવા માટે મૂકવાના છે. ઓલમોસ્ટ આટલું કામ તો કમ્પ્લીટ થઈ ગયું. આપણે વિડીયોની શરૂઆત કરી ત્યાં આપણે અત્યારે ઉઠ્યા અને પછી ક્યાં કે હવે કીધું ચાલો વિડીયોની શરૂઆત કરી. ભાઈ અહીંયા કણે લોટ બાંધી અને મુઠિયા છે એ તૈયાર કરી નાખ્યા. થોડાક મોટા રાખ્યા તમને બતાવું કેમ કે આપણે બાફીને કરવાના છે ને એટલે બાકી તરીને કરવા હોય તો થોડાક નનકા રાખવા પડે. આપણે તાત્કાલિક ખાવા માટે જ કરી. તમારે 4-5 દિવસ લાડવા રાખવા હોય તો તમે આને તરી અને પછી બનાવી શકો. તાત્કાલિક ખાવા હોય તો આ રીતે કરી અને બાફી નાખવાનું એટલે આને હાલે એમ કે છે બા અત્યારે. તો એને બાફવા માટે મૂકવાના છે.
તો જો મિત્રો આપણે જે બાફવા માટે મૂક્યું હતું જો કમ્પ્લીટ થઈ ગયું ને હવે થોડીક વાર ઠરવા માટે આ રીતે અલગ પાડી નાખીએ એટલે થોડાક ઠરાઈ જાય. કેમ કે જેને આપણે મહારવાના છે ગરમા ગરમ એટલે કે હાથમાં ગરમ ન લાગે એટલે થોડાક ઠરવા દે જો બહુ ગરમ છે જે આપણે ઉતારીને જ આવ્યા છે એટલે આ રીતે થોડાક અલગ પાડી નાખી પછી એકદમ ઝીણો કહે ને કે મહારવાના લાડવા બનાવવા માટે. ને અત્યારે હવે સાંજનો ટાઈમ થઈ ગયો એટલે કહે ને કે પવન પણ જોરદાર છે આખા ફળિયામાં ડમરી જ ઉડે છે. બાકી અત્યાર સુધી તો ગરમી પણ જોરદાર હતી ને પવન પણ કાંઈ બહુ આવતો નહોતો પરંતુ હવે જો સાંજનો ટાઈમ થયો એટલે થોડુંક મસ્ત વાતાવરણ થઈ ગયું હવે. તો ચાલો આ થોડુંક કામ કમ્પ્લીટ કરી નાખી પછી પાછા તમને મળીએ આપણે. તો જો આટલું તો હવે કમ્પ્લીટ કરી નહીં તો એક બાકી રહ્યું છે ગરમા ગરમ ને વાત કરી ત્યાં થોડું ગરમ હોય ને સારું આપણે જોવાનું થઈ ગયું છે થોડોક ટાઈમ લાગી ગયો છે તો આ રીતે થોડોક વધુ ટાઈમ લાગે બીજું કાંઈ પ્રોબ્લેમ ન આવે એકદમ ગરમ છે તો હાથમાં ગરમ લાગે તો આ પ્રોબ્લેમ ન આવે ગરમા ગરમ હતું ત્યાં કમ્પ્લીટ થઈ ગયું હવે કાંઈ બહુ બોલું છે નહીં.